5 દિવસ હીટવેવ હાહાકાર મચાવશે. ફાઇનલ મેચમાં તાપનું જોવા મળશે ટોર્ચર. તાપનું ટોર્ચર સહન કરવા થઈ જજો તૈયાર. આવી રહ્યો છે હીટવેવનો રાઉન્ડ. T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે. કેટલા જિલ્લામાં હીટવેવની આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. સુરજદાદા માર્ચ મહિનાના પ્રારંભથી જ તોફાની બેટિંગ કરવા લાગ્યા. 40 ડિગ્રીનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. મોટાભાગના શહેરોમાં મે માસ જેવી ગરમી માર્ચમાં જ અનુભવ થવા લાગી છે. ત્યારે અમદાવાદ, રાજકોટ, વડોદરા, ભાવનગર સહિતના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી નજીક પહોંચી ગયો. હવે મારફાડ ગરમી સહન કરવા તૈયાર થવું પડશે. ફાઇનલ મેચના દિવસે પણ ગરમી તો બપોકાર આવશે. હવામાન વિભાગે આગામી 5 દિવસ હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસોમાં 3 થી 5 ડિગ્રી સુધી તાપમાન ઉંચકાઈ શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવથી હાહાકાર મચી જશે. 8 થી 10 માર્ચ દરમિયાન રાજકોટ, અમદાવાદ, ભાવનગર, પોરબંદર, દીવ, સુરત, ભરૂચ, नवसारी, वलसाड, दादरानगर हवेली में हीट वेव की आगाही है. आज से जो वर्तमान कंडीशन है उसके अकॉर्डिंग हम अगले 5 दिन तक हीट वेव दे रहे हैं. डे 1 और डे 2 में सौराष्ट्र कच्छ में, जिसमें भावनगर डिस्ट्रिक्ट, और डे 3 से डे 5 भावनगर, पोरबंदर, दीव और गुजरात रीजन में भी जो कोस्टल डिस्ट्रिक्ट्स हैं सूरत, नवसारी, वलसाड, दमन और भरूच में हीट वेव येलो अलर्ट के साथ दे रहे हैं. इसके अलावा जो हॉट एंड ह्यूमिड का है वो भी डे 1 और डे 2 कोस्टल डिस्ट्रिक्ट्स सौराष्ट्र कच्छ और गुजरात रीजन दोनों किए गए. દ્વારકાનું જહાજ ભડકે બળ્યું તો જૂનાગઢની GIDC 2 માં આગ લાગી. દ્વારકાનું એક જહાજ ભડકે બળ્યું. દ્વારકાના સલાયાનું જહાજ દુબઈથી કાર્ગો ભરીને ગુજરાત તરફ આવવા નીકળ્યું હતું. ત્યારે દુબઈ પાસે બોસાસો બંદર કિનારે જહાજને અકસ્માત નડ્યો. અકસ્માત એટલો ભયંકર હતો કે જહાજમાં ભીષણ આગ લાગી હતી. 1200 ટન કેપેસિટી ધરાવતા સલાયાના જહાજમાં 11 મેમ્બર સવાર હતા. ત્યારે આગ લાગતા નાસભાગ મચી ગઈ. જોકે આગના કારણે મેમ્બરો જીવ બચાવવા દોડતા તમામનો આબાદ બચાવ થઈ ગયો હતો. સલીમ ઇસ્માઇલ ભાયાની માલિકીનું જહાજ મધદરિયે ભસ્મ થઈ ગયું. જૂનાગઢ શહેરની GIDC 2 માં આગ લાગી. પ્લાસ્ટિકની ફેક્ટરી શ્રીરામ ઇન્ડસ્ટ્રીઝમાં ભીષણ આગ લાગી. પ્લાસ્ટિક હોવાના કારણે આગે તુરંત વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આખી ફેક્ટરી આગના હવાલે થઈ ગઈ. વેલ્ડિંગ મશીનના સ્પાર્કના કારણે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી દેખાયા. આગના કારણે GIDCમાં ડરનો માહોલ ઊભો થયો. ફાયરની ટીમે પહોંચીને પાણીનો મારો ચલાવ્યો. સુરતમાં કાર ચાલકને જોકું આવી જતા 4 વાહનને અડફેટે લીધા તો ગાંધીધામમાં 2 બાઇક વચ્ચે થયો ખતરનાક અકસ્માત. સુરતના પાલ ઉમરા બ્રિજ પર એક ખાનગી હોસ્પિટલના જાણીતા તબીબની કારે સર્જેલા અકસ્માતને પગલે ભારે દોડધામ મચી ગઈ. જેમાં એક ટેમ્પો અને 3 બાઇક ચાલકો સહિત કુલ 5 લોકો ઇજાગ્રસ્ત થયા. હોસ્પિટલમાં લાંબી સર્જરી પતાવી ઘરે પરત ફરી રહેલા ડોક્ટર વિરલકાંત ચૌધરીને બ્રિજ ઉતરતી વખતે અચાનક જોકું આવી જતા કાર પરનો કાબુ ગુમાવ્યો અને ગભરાટમાં બ્રેકને બદલે એક્સિલેટર દબાવી દીધું. વાહનને ફંગોળીને ધડાકાભેર અથડાઈ ગઈ. આ ઘટનામાં કુલ 5 લોકોને નાની મોટી ઇજાઓ પહોંચી. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ અકસ્માત સમયે ડોક્ટર નશાની હાલતમાં ન હોવાનું જાણવા મળ્યું. પોલીસ દ્વારા ડોક્ટર વિરલકાંતની અટકાયત કરવામાં આવી અને તેમની હોસ્પિટલ ડ્યુટીના સમયગાળા તેમજ અકસ્માતના ચોક્કસ સમયની ક્રોસ વેરિફિકેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી. ખંભાળિયા તાલુકાના માળી ગામના પાટિયા પાસે ટેમ્પો અને બુલેટ વચ્ચે સર્જાયો અકસ્માત. પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાએ બુલેટ સવારને અડફેટે લેતા બુલેટ ચાલકનું કરુણ મોત નીપજ્યું. અકસ્માતમાં બુલેટ ચાલક પુંજાભાઈ દાયાણી નામના વ્યક્તિનું મૃત્યુ થયું. ટેમ્પો ચાલકની બેદરકારી અને જોખમી ડ્રાઇવિંગને કારણે અકસ્માત સર્જાયો, જેના કારણે લોકોમાં રોષ છે. ભયંકર ટક્કરના કારણે બંને વાહનના ખુરચા ઉડી ગયા. ઘટનાની જાણ થતાં જ ખંભાળિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. 1400 કિલો પનીર બાદ સુરતના માંડવીના ખેડપુરથી હવે 810 લીટર નકલી ઘી પકડાયું. સુરત જિલ્લો નકલી ખાદ્ય ચીજોનો હબ બની ગયો છે. સુરતમાં નકલીની ભરમાર છે. નકલી શેમ્પૂ, નકલી પનીર બાદ હવે નકલી ઘી ઝડપાયું છે. સુરતના માંડવીના ખેડપુરમાંથી 6.65 લાખનું નકલી ઘી ઝડપાયું તો અમદાવાદથી નકલી શરબતની ફેક્ટરી પકડાઈ. જો તમે બહારથી ઘી મંગાવીને આરોગતા હો તો ચેતી જજો, કેમ કે બહારનું ઘી તમારી તબિયત બગાડી શકે છે. તમારા ઘરમાં રહેલું ઘી તો નકલી નથી ને? કેમ કે સુરતના માંડવીના ખેડપુરથી નકલી ઘી બનાવતી ફેક્ટરી પકડાઈ. અગ્રેશ્વર સોસાયટીના મકાન નંબર 400માં ઘી બનાવવામાં આવી રહ્યું હતું. નકલી ઘી અલગ અલગ સાઇઝના ડબ્બામાં પેકિંગ કરવામાં આવ્યું. યદુગીરી બ્રાન્ડના નામથી શંકાસ્પદ ઘી પેકિંગ કરાયું. આરોગ્ય વિભાગે દરોડા પાડીને 6.65 લાખની કિંમતનું 810 લીટર ઘી પકડી પાડ્યું. પોલીસે તમામ જથ્થામાંથી સેમ્પલો લઈ લેબ ટેસ્ટિંગ માટે મોકલ્યા છે. કાળઝાળ ગરમીમાં ગમે ત્યાંથી શરબત ન ખરીદી લેતા અમદાવાદથી પકડાઈ નકલી શરબતની ફેક્ટરી. ઠંડા પીણાના શોખીનો ચેતી જજો. રાજ્યમાં ભેળસેળિયાઓ બેફામ બન્યા છે. ત્યારે ગરમીમાં હોશે ગમે ત્યાંથી ઠંડા થવા શરબતના પાઉચ ન ખરીદી લેતા, કેમ કે અમદાવાદથી નકલી શરબત વેચતી ફેક્ટરી પકડાઈ છે. અમદાવાદ શહેરના વટવામાંથી પોલીસે ફેક્ટરીમાં દરોડા પાડીને નકલી મેંગો પેપ્સીના હજારો પાઉચ જપ્ત કર્યા.
વટવામાંથી ખાનગી બ્રાન્ડના મેંગો પેપ્સી શરબતની ડુપ્લિકેટ પાઉચ બનાવતી ફેક્ટરી ઝડપાઈ. પોલીસે રેડ દરમિયાન લાજવાબ મેંગો પેપ્સી નામે બનાવવામાં આવતા ડુપ્લિકેટ પાઉચનો મોટો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસને અહીંથી કુલ 15,450 નકલી પાઉચ મળી આવ્યા. સ્થળ પરથી પાઉચ બનાવવાના 3 મશીન, પાઉચની થેલીઓ અને પેકિંગ માટેના રોલ પણ કબજે કરવામાં આવ્યા. પોલીસે આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2,16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ સમગ્ર મામલે નવાપુરા વિસ્તારમાં રહેતા આરોપી મુમતાઝ અહેમદ અંસારીની ધરપકડ કરી. આરોપી ગેરકાયદેસર રીતે ડુપ્લિકેટ પેપ્સી પાઉચ બનાવી વેચાણ કરતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. અંબાજીમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે પૂજારીની નિમણૂકને લઈને વિરોધ. અંબાજી મંદિરમાં પૂજા વિધિ, હોમ હવન અને યજ્ઞ માટે ટેન્ડર પદ્ધતિથી પૂજારીની નિમણૂક કરવાની પ્રક્રિયા સામે વિરોધ જોવા મળી રહ્યો છે. જેના પગલે અંબાજી વિપ્ર મંડળના ભૂદેવોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. જોકે આ મુદ્દે પહેલા પણ વિરોધ કરાઈ ચૂક્યો છે અને કલેક્ટરે આ માટે ટેન્ડર પ્રક્રિયા રદ કરવાની ખાતરી પણ આપી હતી. પરંતુ ફરીથી ટેન્ડર બહાર પાડતા વિરોધનો મતપૂડો છંછેડાયો અને ભૂદેવો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તેમની માંગણીઓ પર ધ્યાન નહીં અપાય તો સમગ્ર રાજ્યભરમાં સર્વ સમાજ સાથે મળી આવેદનપત્ર આપશે તેમજ આંદોલન કરાશે. સરકાર આ નિર્ણયને પાછો ખેંચે તેવી માંગ સાથે વિરોધ કરાઈ રહ્યો છે. પાટણમાં વિધવાઓ સાથે ક્રૂર મજાક, સિલાઈ મશીન નહીં આપતા મહિલાઓએ મચાવ્યો હોબાળો. જરા વિચારો, તમને સિલાઈ મશીન આપવાના નામે બોલાવવામાં આવે અને તમને મશીન જ ન આપવામાં આવે તો તમને કેવું લાગશે? બસ આવું જ કંઈક બન્યું છે પાટણ જિલ્લામાં. સમાજ કલ્યાણ હેઠળ સામાજિક ન્યાય સમિતિ દ્વારા સિલાઈ મશીન વિતરણનો કાર્યક્રમ યોજાયો. નેતાઓએ ફોટા પડાવ્યા, પણ જ્યારે મશીન આપવાનો વારો આવ્યો ત્યારે ડીડીઓએ વિતરણ અટકાવી દીધું, જેથી લાભાર્થી મહિલાઓમાં ભારોભાર રોષ વ્યાપી ગયો. મહિલાઓ વહેલી સવારથી આવીને કલાકો સુધી બેઠા રહ્યા અને બાદમાં અચાનક મશીનો આપવાની મનાઈ કરી દીધી. આ અંગે જાણ થતાં ધારાસભ્ય કિરીટ પટેલ આવી પહોંચ્યા અને તેમણે સીધો આક્ષેપ કર્યો કે અધિકારીઓની જો હુકુમીને કારણે ગરીબ બહેનો સાથે અન્યાય થયો છે. જો કે આ મામલે ડીડીઓનું કહેવું છે કે લાભાર્થીઓની પસંદગીમાં કેટલીક વહીવટી ક્ષતિઓ રહી ગઈ. નિયમોનું સંપૂર્ણ પાલન થાય અને સાચા હકદારને લાભ મળે તે માટે હાલ પૂરતું વિતરણ સ્થગિત કર્યું છે. પ્રક્રિયા પૂર્ણ થતાં જ તમામને મશીનો આપી દેવાશે. સિલાઈ મશીન વિતરણ ન થતાં લાભાર્થીઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. ફરી એકવાર સ્વામિનારાયણના સંત કૌશલેન્દ્ર પ્રસાદે કર્યો બફાટ. કહ્યું બદનામ થયા તો શું થયું, નામ તો થયું ને. અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદનને પગલે વિવાદમાં સપડાયા છે. સ્વામિનારાયણના કાલુપુર સ્થિત સંપ્રદાયને માર્ગદર્શન અને સાચા પથ પર ચાલવા માટેનો ઉપદેશ આપનાર અને તેનું આચરણ કરનારા આચાર્યએ જ બફાટ કર્યો છે. થોડા દિવસ પહેલા અનુયાયીઓને ફરિયાદી નહીં તહમતદાર બનીને આવવા માટેની ખુલ્લેઆમ સલાહ આપનાર આચાર્ય લાજવાને બદલે ગાજ્યા. બનાસકાંઠાના દિયોદરમાં ભક્તોને સંબોધતા આચાર્ય કૌશલેન્દ્રએ કહ્યું હતું કે બદનામ થયા તો શું થયું, નામ તો થયું. કોઈ દિવસ ફરિયાદી નહીં થયું, તોમતદાર થવું. તમે આજે સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી દે તો છૂટી જાય છે માણસ. આ બહુ સ્પષ્ટ વસ્તુ કહું છું. અને તકેદારી એની નથી રાખવાની, જેમ મેં પહેલાં કીધું ને એમ ટાર્ગેટ નથી. આપણે ટાર્ગેટ એને બનાવવાના છે. અને ફરિયાદ મારા પાસે આવી જોઈએ કે તમે ટીચીને આવ્યા છો અને ટીચ જો હું છૂટ આપું.